નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના 700 આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મામલો સામે આવ્યો. હડતાલ ઉપર રહેલા 400 કર્મીઓને ફરજ મોકૂફ કરાયા. જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો આદેશ. ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કર્મીઓએ ફરજ મોકૂફ કરાયા. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ સહિત 400 કર્મીઓ ફરજ મોકૂફ. એકાએક ફરજ મોકૂફ કરાઈ દેતા આરોગ્ય કર્મીઓમાં ભારે રોષ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના 700 આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મામલો સામે આવ્યો. હડતાલ ઉપર રહેલા 400 કર્મીઓને ફરજ મોકૂફ કરાયા. જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો આદેશ. ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કર્મીઓએ ફરજ મોકૂફ કરાયા. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ સહિત 400 કર્મીઓ ફરજ મોકૂફ. એકાએક ફરજ મોકૂફ કરાઈ દેતા આરોગ્ય કર્મીઓમાં ભારે રોષ. અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા. આજરોજ સાબરકાંઠા જિલ્લામાં આરોગ્યના 400 જેટલા કર્મચારીને ફરજ મોકૂફીનો ઓર્ડર માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યો છે. જે એના અંદર સંબંધિત જે ટોકવામાં આવેલો છે અહેવાલ, એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત, તો ખાતાકીય પરીક્ષા બાબત એ 2022માં આવી. એ પછી દરેક કર્મચારી 3 ટ્રાયલ હોય, પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી. કોઈ પણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે. કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળે, બાકી ઉચ્ચતર મળે નહીં. ઉચ્ચતર એ અમને 10 વર્ષે મળતું હોય છે. એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો નથી. પણ સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષે ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી, એ મુક્તિનો આદેશ પણ મારો આ જ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે. અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડેલી છે. જે અનુસંધાને આ બિલકુલ ગેરવ્યાજબી કારણસર સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા છે, એ વેલિડ નથી. જેના અનુસંધાને અમે કોર્ટ રાહે જવાનું થશે, કોર્ટ રાહે જઈશું. જે કંઈ માર્ગ અપનાવવો પડશે એના માટે સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારીઓ તૈયાર છે.